જે રાઠોડાવાળા શિવા શાંતિ વધારો રામ રામ. હમણાં ગૌશાળાનું કામ ચાલુ હતું ને કીધું જઈ આવું ફોટો મારતા આવું. આ કામકાજ ચાલુ છે, બધા માણસો કામ કરી રહ્યા છે. કામ સારું કર્યું બધું આમ વ્યવસ્થિત કર્યું. કલર બીજો થઈ ગયો બધો આજ. હવે એ પેન્સી પેલા વાયર નાખવાનો છે. પછી આપણે આ ધોબલા રહે વખડા બધા એ બધે કલર કરવાનો છે. ભગવત કલર કરવાનો જે કલર કરે ને ધોબલે એ બધે આપણે કલર કરવાનો છે. એમાં ભરવું છે પેલામાં થઈ ગયું તળિયું. આજ સાંજે બપોરે તળિયું મારવું છે. આ બધો કચરો બાળી કૂટવો છે. થોડા દાડાની અંદર ભજન કરવાનું આપણે સારો. તમે બધા છોકરો બધા આવજો. તો મિત્રો આજે આપણે આવી ગયા છે નકળંગ ગૌશાળા મુડેઠા. તો નકળંગ ગૌશાળાનું કામકાજ ચાલુ કરે 1 મહિનો અને 24 દિવસ થઈ ગયા છે અને તેનું કામકાજ કેટલે આવ્યું છે તે તમને હું બતાવીશ. અને આ છે શિવભા અને ટીનુભા. તો મિત્રો જુઓ તમે કે કુંડી પણ બની ગઈ છે. તો હું તમને બતાવીશ કે ગૌશાળાનું કામકાજ કેટલે આવ્યું છે અને તેની ઓફિસ પણ બતાવીશ. અંદરના ભાગમાં કેવું છે એ પણ હું તમને બતાવીશ. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દેજો, જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને આવો મિત્રો આગળ હું તમને બતાવું છું કે ઓફિસ કેવી બનાવી છે અને અત્યારે માટેની કેમ બનાવી છે. તો મિત્રો આપણે આ પાડીને સારી બનાવવાની છે બીજી જગ્યાએ, તો અત્યારે આવી માટીની બનાવી છે. તો આવો અંદર આપણે કેવું છે ઓફિસ અંદરથી. અંદર લેપવાનું સોનથી લેપવાનું છે. આ બધું સોનથી કરવાનું બધું. ગાય માતાના સોનથી. હા બધું દેશી. હવાન ભગવાન બધું કરવાનું બહાર કરવાનું. તો જુઓ તમે કે કુંડી આપણે બની ગઈ છે જે ગાયો માટે કે ગાયો આની અંદર પાણી પી શકે. અને આવી કુંડી એક નથી 2 બનાવી છે, કારણ કે ગાયો માટે તે ગાયો પાણી પી શકે. અને આ છે આપણે ભીખુભા, જે બંને ભીખુભા અહીંયા ગાયો માટે સેવા કરવા આવે છે કે સેવામાં તે બહુ કામ કરે છે. તો બહુ સારું કહેવાય ગાયો માટે. તો મિત્રો અહીંયા રોજ એ આવે છે કામ કરવા માટે, કેમ કે ગૌ સેવા કરવી તે બહુ સારું છે. અને હું તમને બતાવું છું આગળ કે ફેન્સી વાળનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો મિત્રો જો અત્યારે ધાંભલા ઊભા કરી દીધા છે અને ધાંભલાને કલર પણ સારો કરી દીધો છે. અને હવે તાર લગાવવાનું બાકી છે એ પણ લગાવી દેશે. અને ગૌશાળાનું કામકાજ કેટલું ઝડપી લીધું છે એ પણ હું તમને બતાવું છું કે કેટલું કામ થઈ ગયું છે અને હવે કેટલું કામ બાકી છે એ પણ હું તમને જણાવીશ. તો વિડીયોને જુઓ તમે આગળ. તો થાય પણ ગામમાં બાવડી જ નહીં રાખવા દો. અને ગામને જેને જે કહેવું આપણે કે, પણ આપણે ગામમાં બાવડી ના જોવે. બીજી વાત છો બધું સફેદ જો એકદમ ચકાચક. પબ્લિક દુનિયાની બધાની ખબર પડે કે ના મુરડા ગાવ છે. તબલા થઈ જાય જોઈ હર હર મહાદેવ મહાદેવ. આરે કલર ચોય ના હોય. આ કલર હવે ના ઘરે હોય યાર. શું કેવું? આ કલર આવો કલર ગૌશાળામાં જોવે. દુનિયા ગમે કે આપણે પણ આ માઇન્ડને આપણને નાર્યું છે કે હારી ગૌશાળાનું છે એટલે એના માટે ધબલો ભગવો જોઈએ. આપણે ઉડી ફોડી બધું પેલી કુંડી બધું કોઈ અંદર કોઈ રહેવું જ ના દો. જે હોય બધું આપણે ભગવો જ. હરે કૃષ્ણ હરે હરે મહાદેવ મહાદેવ. ભોલાનાથ તો જેના પાર બોલ બધે મારવાના છે ને. હા આ છે મિત્રો આપણે બીજી કુંડી, એટલે કે ગૌશાળાની અંદર 2 કુંડીઓ બનાવવામાં આવી છે, કેમ કે ગાયો ગમે તે કુંડીમાં પાણી પી શકે. અને આની અંદર ખાલી પલસ્તર બાકી છે એ પણ થઈ જશે. વાહ ભગત વાહ. ભગત આવું ચોખ્ખું હોય ને તમે અહીંયા આવે આપણી પાસે. નહીં અહીંયા ક્યાંથી આવે યાર? શું કેવું? બાકી હા તો બધા ભરી હાલો હાલો બધું ખબર. શું કહો મલામભાઈ? ભગત બધા ધક્કા બધા બાળકો ના આ મુગલ અલગ ગઈ નાખા. અને કાલે હરિસિંહ બોલાવો ત્યાં ફ્લો મારી આજે છે ને એ આ પકડે બધું એ ઘડે છોટું કરી નાખી ભાઈ. શું કેવું? છોટું કરી પેટ્રોલ માં નાખ પાવડર ટ્રેક્ટર માં હડકું થઈ જાય. આપણે કાલે બોલાવી દે. કાલે બોલાવી દે. ચાલે આ એકદમ બધા ઉઠે આપણે બાળી બધા તો પેલા ટકાને એવી રીતે કરવું એમ છડી બડી બધું નાખો ગઈ. હા રેડી કરી આવ્યો. તો
તો મિત્રો જુઓ કે અહીંયા ઘણા બધા કાંટાઓ હતા તે બધા બાળી દેવામાં આવ્યા છે અને અત્યારે જુઓ કેટલું સરસ બનાવી દીધું છે. તો ગૌશાળાના આયોજક છે શિવભા, ટીનુભા અને દીપકસિંહ, અને અત્યારે જે કામ કરી રહ્યા છે બંને ભીખુભા, તે બહુ સેવા કરવા આવે છે ગૌશાળામાં, તે બહુ સારું કહેવાય. તો મિત્રો આવા અવનવા વિડીયો તમને SJ રાઠોડ ઓફિશિયલ ચેનલમાં જોવા મળી જશે, એટલે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતાજી.